તાંબાના વાસણો સાફ કરવા માટે અપનાવો આ ટિપ્સ. વાસણો થશે ચકચકાટ. તાંબાના વાસણોને સંપૂર્ણપણે સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આપેલી માહિતી તાંબાના વાસણો કેવી રીતે સાફ કરવા તે શીખવામાં મદદ કરશે, જે ખૂબ મદદરૂપ થશે. તાંબાના વાસણો સાફ કરવાની રીત. ઘણા ઘરોમાં રસોઈ અને પાણી સંગ્રહ કરવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ દરરોજ થાય છે, પરંતુ સમય જતાં તે ગંદા અને નિસ્તેજ બની શકે છે. જો તેને અસ્વચ્છ રાખવામાં આવે તો તેમાં કાટ અથવા કાળા ડાઘ પડી શકે છે અને તેની ચમક ગુમાવી શકે છે. તેથી તાંબાના વાસણોને સંપૂર્ણપણે સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આપેલી માહિતી તાંબાના વાસણો કેવી રીતે સાફ કરવા તે શીખવામાં મદદ કરશે, જે ખૂબ મદદરૂપ થશે. તાંબાના વાસણો કેવી રીતે સાફ કરવા. સૌપ્રથમ માટીનો દીવો લો અને તેને બારીક પાવડરમાં પીસી લો. તેમાં 1 ચમચી વિનેગર અને 1 ચમચી મીઠું ઉમેરો. અર્ધઘન પેસ્ટ બને ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તાંબાના વાસણ પર સમાનરૂપે લગાવો. પહેલા તફાવત જોવા માટે તેને ફક્ત એક બાજુ લગાવો. તેને 1 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હળવા હાથે ઘસો. થોડીવારમાં તમે જોશો કે પિત્તળનો ઝાંખો રંગ ગાયબ થઈ ગયો છે અને તેની ચમક પાછી આવી રહી છે. છેલ્લે વાસણને પાણીથી ધોઈ લો અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરો. તમારા વાસણો ફરીથી ચમકદાર બનશે. આ રીતે તમે તાંબાના વાસણો સરળતાથી સાફ કરી શકો છો.